નમસ્કાર ગુજરાતી મિત્રો, મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં ફરી એક વખત તમારું સ્વાગત છે. મિત્રો, હું તમને આજે એવી વ્યક્તિ વિશે જણાવીશ જે રોજ 700 ગધેડાના દૂધથી સ્નાન કરતી હતી. તો ચાલો મિત્રો, વધારે માહિતી આપું તે પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં. તમે હંમેશા લોકોને પાણીથી, ગાય અથવા ભેંસના દૂધથી સ્નાન કરતા જોયા હશે અને સાંભળ્યું હશે, પરંતુ શું તમને ખબર છે કે વિશ્વમાં એક એવી પણ રાણી હતી જે ગધેડાના દૂધથી સ્નાન કરતી હતી, જેના માટે તેઓ દરરોજ 700 ગધેડાનું દૂધ મંગાવે છે. પરંતુ તે આવું શા માટે કરતી હતી, તે આજે પણ એક મોટું રહસ્ય છે, જે અંગે જાણી તમારા હોશ ઉડી જશે. તે રાણીનું નામ ક્લિયોપેટ્રા હતું અને તેણે ઇજિપ્તની શાસક હતી. કહેવાય છે કે ક્લિયોપેટ્રાએ 51 પૂર્વેથી 30 ઈસા પૂર્વ સુધી ઇજિપ્ત પર શાસન કર્યું હતું. તે સમયે ક્લિયોપેટ્રાને વિશ્વની સૌથી અમીર અને સુંદર મહિલા તરીકે માનવામાં આવતી હતી. સાથે જ તેનું નામ ઇતિહાસમાં એક એવા વ્યક્તિ તરીકે નોંધાયું છે જેનું નેતૃત્વ રહસ્યોથી ભરેલું છે. કહેવાય છે કે ક્લિયોપેટ્રા એટલી સુંદર હતી કે તેઓ રાજાઓ અને સૈન્ય અધિકારીઓને પોતાના સુંદરતાના જાળમાં ફસાવીને તેમની પાસે પોતાના બધા જ કામ કઢવી લેતી હતી. આ રાણીના અસંખ્ય પુરુષો સાથે શારીરિક સંબંધ હતા. સાથે જ તેણે દુનિયાની 5 ભાષાનું જ્ઞાન પણ હતું. આ જ કારણ હતું કે તે કોઈપણ વ્યક્તિ સાથે ભળી જતી હતી અને તેની સાથેના બધા જ રહસ્યો જાણી લેતી હતી. ક્લિયોપેટ્રા સુંદર દેખાવા માટે દરરોજ 700 ગધેડાનું દૂધ મંગાવતી હતી અને તેનાથી સ્નાન કરતી હતી, જેનાથી તેની ચામડી સુંદર રહેતી હતી. હાલમાં થયેલ એક સંશોધનમાં એક વાત સાબિત થઈ છે. તુર્કીમાં થયેલ એક અભ્યાસ મુજબ એક સંશોધન દરમિયાન જ્યારે ઉંદરોને ગાય અને ગધેડાનું દૂધ પીવડાવવામાં આવ્યું, ત્યારે ગાયનું દૂધ પીનાર ઉંદર વધુ મોટા થયા, જેનાથી એક વાત પુરવ થાય છે કે ગધેડાના દૂધમાં ગાયના દૂધની તુલનામાં ઓછી ચરબી હોય છે, જે દરેક રીતે સારું હોય છે. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો, અને હા, સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે હું આવા જ્ઞાનથી ભરપૂર અને રહસ્યમય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.